ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ 15 ગણ્યા હતા. 15 સુધી 16મું ઉદાહરણ તમને ઘરેથી આપેલું. આજે 17મું ઉદાહરણ અને સ્વાધ્યાયના અમુક દાખલાઓ ગણીશું અને લગભગ આજે પ્રકરણ આપણું આ પૂરું કરીશું. સ્વાધ્યાયના જે દાખલા હોમવર્કમાં આપ્યા છે એમાં હું તમને બતાવું છું કયો દાખલો કયા ઉદાહરણ પ્રમાણે ગણી શકાશે. તો આજે આપણે જોવું છે ઉદાહરણ નંબર 17, જેમાં શું આપ્યું છે જુઓ. If the coefficients of r minus 5th and 2r minus 1th terms in the expansion of 1 plus x raised to 34 are equal, find r. જો 1 પ્લસ એક્સની 34 ઘાતના વિસ્તરણમાં r માઇનસ 5મા પદ અને 2r માઇનસ 1મા પદના સહગુણકો સમાન હોય તો આરની કિંમત શોધો. એટલે અહીંયા શું આપેલું છે? 1 પ્લસ એક્સ રેઝ ટુ 34. હવે એમાં તમે ડાયરેક્ટ સૂત્ર બનાવીને વાપરો તો વાંધો નથી, અને માનો કે સૂત્ર ભૂલી ગયા હોય તો જે તે વખતે બનાવી દો તો પણ વાંધો નથી. જો આપણે બનાવીએ કે 1 પ્લસ એક્સ રેઝ ટુ n માટે tr plus 1 is equal to ncr a raised to n minus r into b raised to. આની અંદર કિંમતો મૂકી દઈએ તો tr plus 1 is equal to ncr, a એટલે 1 છે, 1 ની ગમે એટલી ઘાત હોય વરસ થઈ જાય, b એટલે x છે તો b ની જગ્યાએ x મૂકી દઈએ તો x raised to. આમાં બે રીતે સહગુણકની જરૂર પડતી હોય છે, ભૂતકાળમાં પડેલી છે. પદના નંબર ઉપરથી એ સહગુણક મળે અને x ની ઘાત ઉપરથી એ સહગુણક મળે. અહીંયા પદના નંબર ઉપરથી છે એટલે આપણે આના પરથી શું લઈ શકીએ કે r પ્લસ 1મા પદનો સહગુણક. આ એક સૂત્ર બની ગયું બરાબર NCR. એટલે પદનો જે નંબર હોય એનાથી એક ઓછું લેવાનું, એટલે કોએફિશિયન્ટ આવી ગયું. કોએફિશિયન્ટ ઓફ rth term, sorry, r plus 1th term is equal to NCR. પદનો જે નંબર હોય એનાથી એક ઓછું લઈ લેવાનું. હવે એની કિંમત તમારા માટે 34 છે, એ મૂકી દેવે તો મૂકી દેવે ને, કેમ ના મુકાય? એટલે આવું થાય r plus 1મા પદનો સહગુણક 34cr. હવે ટેક્સ્ટબુકમાં જુઓ કયા કયા પદના સહગુણક કીધા છે. તો r માઇનસ 5th ટર્મ એટલે સ્મોલ r છે ત્યાં, એટલે આ સૂત્ર પ્રમાણે r માઇનસ 5મા પદનો સહગુણક તો 34, આમાંથી એક બાદ કરવાનો r માઇનસ થાય. પછી બીજું જુઓ 2r minus 1, 2r minus 1મા પદનો સહગુણક 34 2r minus 2. આમાંથી માઇનસ ઇંગ્લિશ મીડિયમમાં આપણે અહીંયા લખી દો r minus 5 is equal to 34cr minus 6. 2r minus 1 34 2r minus 2. હવે જે કન્ડિશન આપી છે એમાં શું કહે છે કે આ બે ઇક્વલ છે, સરખા છે, બરાબર? એટલે આપેલ શરત અનુસાર આપેલ
શરત અનુસાર બાય ધ ગિવન કન્ડિશન 34 r minus 5 34 2r minus 2 સારા અક્ષરે લખતા જાઓ. હવે આના પરથી r ની કિંમત શોધવી હોય તો ઘણા છોકરાઓ ફોર્મ્યુલા મૂકતા હોય છે બંને બાજુ. એ થોડું અઘરું પડશે. હું તમને એક સરસ બાબત શીખવાડું. અહીં આપણે રકમમાં સમજીએ. તમે એક આવી વસ્તુ શીખીને આવ્યા છો કે NCR હોય અને NCN માઇનસ R બે સરખું થાય. આવું એક સૂત્ર બરાબર. તો એમાં શું થાય છે જુઓ, ઉપર બે કિંમત સરખી છે પણ નીચે જુદી છે. પણ તમે આ નીચેની કિંમતનો જો સરવાળો કરશો તો આ ઉપરની કિંમત આવી જશે, n આવી જશે. આ બે કિંમતોને એડ કરશો તો આવી જશે. એટલે જ્યારે આ રીતે બે ઇક્વલ લખેલું હોય, સમાન લખેલું હોય, આ બેનો સરવાળો બરાબર આવે. અને બીજું NCR બરાબર NCR લખાય ને, NCR બરાબર NCR એટલે એવું એમ કે આ બે કિંમતો સરખી પણ હોય. એટલે એ બે વસ્તુ લેવાની. આ બે કિંમત સરખી હોય એવો એક કેસ લેવાનો અને બીજામાં આ બેનો સરવાળો બરાબર 34 લખી દો. એટલે તમને r ની કિંમત મળી જશે. જુઓ તો r minus 5 बराबर 2r minus 2 के r minus 5 plus 2r minus 2 equals to 34. चलो आमाથી r ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ તો 2r આવે લાવો કે minus r 5 will by जाएंगे minus 2 plus 5 3. चलो r plus 2r 3r और minus 5 minus 2 minus 7 પેલી બાદ લઈ આવો એટલે 41. ઓકે r બરાબર minus 3 કે r બરાબર 5 ને 2 7 ને 41. જુઓ 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 ભૂલ થઈ ગઈ છે. એ r માઇનસ 5મા પદનો સરદો મારે ભૂલ થઈ ગઈ છે, મેં કરી નથી. હા અહીં r માઇનસ 6 આવશે ને. યસ એટલે અહીંયા આવશે r માઇનસ 6 r માઇનસ 6. ઓકે तो 6 પેલી બાદ જશે એટલે કેટલા થવાના 4 માઈનસ 4. ચાલો પહેલામાં 6 ને 2 8 8 પેલી બાદ જવાના એટલે 42 થવાના. મને કેમ શંકા આવી ખબર છે? r ની કિંમત અપૂર્ણાંક ના આવે અને ઋણ પણ ના આવે. એટલે આ ઋણ આવી ગયું અને પહેલી અપૂર્ણાંક આવે તો બેમાંથી કઈ શક્ય ના હોય. એવું લગભગ ના બને, કોઈ વાર બને પણ મને શંકા આવી કે ચેક કરીએ. ચલો આ કિંમત શક્ય નથી. r બરાબર -4 એટલે તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર r is equal to 4. ખબર પડી? પેલી બાબત જે છે ને જો વધારે અહીંયા આ રીતે પણ થઈ શકે. માનો કે 4ca equal to 4cb હોય, આવું કોઈ જગ્યાએ લખ્યું હોય તો અહીંયાથી બે વસ્તુ મળે, કાં તો a બરાબર b કે a પ્લસ b બરાબર છે. પેલું મેં તમને સમજાવ્યું ને, મેં સૂત્ર બનાવી દીધું કે
કે ભાઈ આ રીતે બે પદો સરખાવેલા હોય તો આવી બે શક્યતાઓ હોય. તો આ રીતે આપણા ઉદાહરણો અહીંયા પૂરા થાય છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરીએ. તો જુઓ, દાખલા 1, 2, 3, 4, 5, 6, 7 વિશે મેં વિગત લખી છે. 1 નંબર છે ઉદાહરણ 8 એટલે એક્ઝામ્પલ 8 પ્રમાણે ગણો. 2 છે એક્સરસાઇઝ 8.2ના છઠ્ઠા પ્રમાણે ગણો. 3 છે ઉદાહરણ એક્ઝામ્પલ 13 પ્રમાણે ગણો. ચોથો હું તમને ગણાવું છું. 5મો, 6ઠ્ઠો સ્વાધ્યાય 8.1નો 11 and 12 અને 7મો ઉદાહરણ 2 પ્રમાણે ગણો. બરાબર, આટલા દાખલા તમે જાતે ગણી દો. હું તમને ચોથો અને આગળ 8મો તમને ગણાવું છું. તો જુઓ, ચોથો, જો a અને b ધન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે a⁻n - b⁻n નો એક અવયવ a માઇનસ b છે, જ્યાં n એ ધન પૂર્ણાંક છે. એટલે શું કહે છે? ચોથો બરાબર છે. If a and b are distinct integers, prove that a minus b is a factor of a⁻n minus b⁻n whenever n is positive integer. એને આપણને હિન્ટ આપી છે. એક સમય હિન્ટ ના આપી હોય તો તમને આવડી ગયેલું છે. a⁻n minus b⁻n આનું સાદું રૂપ આપવાનું છે. અને કહે છે કે a માઇનસ b એનો એક ફેક્ટર છે. ફેક્ટર અવયવ. તો એનું એવું સાદું રૂપ આપો કે એમાંથી a માઇનસ b કોમન નીકળતું હોય. a માઇનસ b આખા કૌંસની બહાર આવી જાય એટલે કહેવાય કે એનો અવયવ છે, ફેક્ટર છે. હવે આપણે અહીંયા આવી ગોઠવણી કરીએ. એની જગ્યાએ હું આવું લખું a માઇનસ b પ્લસ b રેસ્ટ ટુ n. અને પેલાને કશું જ નહીં, પેલાને આમ. હવે આનું આપણે વિસ્તરણ કરીએ, એક્સપાન્શન કરીએ. મતલબ કે આ x સમજી લો, આ y સમજી લો. એટલે x પ્લસ y રેસ્ટ ટુ n હોય અને એનું એક્સપાન્શન, એનું વિસ્તરણ કરવું હોય તો જે રીતે કરતા હતા આપણે એ જ રીતે એનું વિસ્તરણ કરી શકીએ છીએ. બરાબર? NC0 NC1 એમ પ્રમાણે આગળ ચાલતા. જો થોડું કદાચ હું માનું છું સહેલું બનાવવું હોય તો આને આગળ લખો ને આને પાછળ લખો તો થોડું સહેલું લાગશે. b પ્લસ a માઇનસ b હોલ રેસ્ટ ટુ. એટલે આને તમારે x સમજી લેવાનું, આને y સમજી લેવાનું. x પ્લસ y રેસ્ટ ટુ n. ચલો, પહેલું શું આવે? NC0 b રેસ્ટ ટુ n a માઇનસ b રેસ્ટ ટુ 0. ઓકે, ચલો પછી NC1 b raised to n minus 1 a minus b raised to 1 plus NC2 b raised to n minus 2 a minus b square up to છેલ્લે NCN b raised to 0 a minus b raised to. તો આ જે તમે કૌંસ લખ્યો છે એનું વિસ્તરણ થઈ અને પાછળ લખવું પડશે માઇનસ b raised to. હવે આમાં ત્રણ કિંમતો આપણે સીધી જાણીએ છીએ. NC0 NC1 NCN. આ 1 થાય, આ n થાય, પેલું 1 થાય, એટલું લખી લઈએ.
બીજું બધું એમના એમ 1 1 એટલે અહીંયા થઈ જાય b રેઝ ટુ n b રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ a માઇનસ b પ્લસ આની કિંમત નથી મૂક્યો એને એમના એમ જ લખવાનું nc2 b raised to n minus 2 a minus b up to last માં આ 1 થઈ જાય આ 1 થઈ જાય a minus b raised to n minus b raised to જોઈ લો બરાબર 10 માં સાફ કરી આવડી હવે શું આમાંથી a minus b કોમન નીકળે છે શું પૂછ્યું મેં a minus b તો જો અહીં a minus b raised to 1 છે a minus b raised to 2 છે પછી a minus b raised to 3 આવે એટલે એની જે ઘાત છે વધતી જ જાય છેલ્લે a minus b raised to a તો a minus b કોમન નીકળે એમાં કયો કોઈ શંકાને સ્થાન છે ખરું ને a minus b કોમન કાઢો તો અહીં વધશે n b raised to n minus plus nc2 b raised to n minus 2 a minus b plus up to a minus b raised to n minus 2 n minus 1 કોમન કાઢી દઈએ એક કાઢ એટલે તો આવી ગયું બાર મતલબ કે આમાં a minus b નામનો અવયવ છે જ therefore માં એક અવયવ કયો છે a minus b અથવા આમ લખાય a minus b is a factor of a raised to n minus a raised to ચલો સારા અક્ષરે લખતા રહેજો ચલો હવે જોઈએ 8મો દાખલો જો ચતુર્થ મૂળમાં 2 વત્તા 1 અપોન ચતુર્થ મૂળમાં 3 ની n ઘાતના વિસ્તરણના શરૂઆતથી 5મા પદ અને છેલ્લેથી 5મા પદ નો ગુણોત્તર √6 જેમ 1 હોય તો n ની કિંમત શોધો બરાબર શું કહે છે જુઓ ફાઇન્ડ n if the ratio of the fifth term from beginning to the fifth term of the end in the expansion of fourth root of 2 plus 1 by fourth root of 3 raised to n is √6:1 બહુ સારો દાખલો છે શું કહે છે આનું શરૂઆતથી આમ બિગિનિંગ 5મું અને છેલ્લેથી 5મું બેનો ગુણોત્તર આપ્યો છે હવે અહીંયા આપણે થોડુંક કામ કરીએ આવું એક ઉદાહરણ આવ્યું એક થોડુંક સરળ બનાવવા માટે એક સૂત્ર બનાવવાનો વિચાર કરીએ છીએ એ દાખલાની અંદર ના લખો તો ચાલે માનો કે હું a plus b raised to n છે બરાબર નો શરૂઆતથી r plus 1 નું પદ શોધો તો કયું થાય કે r plus 1 is equal to ncr a raised to n minus r b raised to r મને ખબર છે શરૂઆતથી r plus 1 નું પદ પહેલેથી આમ લેફ્ટ સાઈડ હવે છેલ્લેથી r plus 1 નું પદ શોધવું હોય તો a plus b raised to n નો છેલ્લેથી r plus 1 નું પદ એનો અર્થ એવો થાય આપણે આવું વિસ્તરણ ખબર છે કે
આ પ્રમાણે a ની ઘાત ઘટતી જતી હોય, b ની ઘાત પહેલે એલસીએમ આવશે, a ની ઘાત ઘટતી જતી હોય, b ની ઘાત વધતી જતી હોય, છેલ્લે a ની ઘાત 0 આવે, b ની ઘાત ઘટાડે. આ કોનું વિસ્તરણ છે? a પ્લસ b ની n ઘાતનું વિસ્તરણ છે. પણ જો b પ્લસ a ની n ઘાતનું વિસ્તરણ કરું તો આ પદો ઊંધા ક્રમમાં આવે. એટલે આનું છેલ્લેથી પહેલું પદ, એટલે આનું શરૂઆતથી પહેલું પદ થઈ જાય. આનું છેલ્લેથી બીજું પદ, એટલે આનું શરૂઆતથી બીજું પદ થઈ જાય. આનું છેલ્લેથી દસમું પદ, એટલે આનું શરૂઆતથી દસમું પદ થઈ જાય. તો આનું છેલ્લેથી r પ્લસ 1 નું એટલે b પ્લસ a ની n ઘાત નું શરૂઆતથી r પ્લસ 1 નું એટલે કે tr પ્લસ 1 બરાબર આના જેવું સૂત્ર આવે પણ a ની જગ્યાએ b આવે, b ની જગ્યાએ a આવે. ncr d raised to n minus r a raised to આવું એક સૂત્ર બન્યું. તો તમે આ બે વસ્તુ પર ફોકસ કરો. આ શરૂઆતથી r પ્લસ 1 નું પદ છે, આ છેલ્લેથી r પ્લસ 1 નું પદ છે. શું ફેર છે બેમાં? તો પેલી જે ઘાતો છે ને આના જે પાવર એ જ ખાલી બદલી નાખો એટલે છેલ્લેથી તમને પદ મળી જાય. હું એમ કહું છેલ્લેથી 10મું પદ શોધો તો શરૂઆતથી 10મા પદનું સૂત્ર મૂકો, એમાં ખાલી ઘાતો બદલી નાખો એટલે છેલ્લેથી 10મું પદ. બરાબર? એટલે તમે આનો ઉપયોગ પેલા ઉદાહરણમાં પણ હવે કરવો હોય તો કરી શકશો. તો હવે આપણે આપણા દાખલામાં આવી જઈએ. હવે અહીંયા a ને b એવું આપણે નહીં લખીએ અને આના ફોર્મ જ રાખીશું. આને શું કીધું જુઓ કે તમે દાખલો સમજો 2 raised to 1 by 4 plus 3 raised to minus 1 by 2 raised to n નો શરૂઆતથી 5મું પદ t5 equal to એટલે r equal to 4 લીધા છે એટલે t5 આના જેવું. તો nc4 આની ઘાતમાં આ બેની બાદ બાકી આવશે 2 raised to 1 by 4 n minus 4 into ચલો આની ઘાતમાં આ કિંમત આવશે 3 raised to minus 1 by 4 raised to આ થઈ ગયું શરૂઆતથી 5મું પદ, the fifth term from the beginning. હવે fifth term from the end છેલ્લેથી 5મું પદ શોધવું તો આ બેની ઘાત બદલી નાખો. ખ્યાલ આવે છે? હા. તો તેમજ 2 raised to 1 by 4 3 raised to minus 1 by 4 raised to n નો છેલ્લેથી 5મું પદ t5 ડેશ કરો તો ડેશ કરીએ કંઈક જુદું પડે t5 ડેશ. તો આ ખાલી એની ઘાતો બદલી નાખવાની nc4 2 raised to 1 by 4 raised to બદલવાનું છે 4 3 raised to minus 1 by 4 raised to n minus 4 આને નંબર 2 આપો. ચલો આને નંબર ખાલી ઘાતો આડી અવડી કરી દો એટલે છેલ્લેથી 5મું પદ આવે. હવે એને શું કીધું છે કે આ બે પદોનો રેશિયો ગુણોત્તર ક્યાં છે? ગુણોત્તર છે √6/1. હવે t5 upon t dash is equal to √6/1
તો હવે ચોકડી ગુણાકાર કરી દો. તો t5 is equal to √6 into t'5. હવે કિંમતો મૂકી દઈએ. જુઓ તો કિંમતો મૂકી મેં, બરાબર. હવે આ બેનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર થઈ જાય, આ બેનો ગુણાકાર થઈ જાય, એવી રીતે આ બેનો ગુણાકાર થઈ જાય, પેલા બેનો ગુણાકાર થઈ જાય. ચલો NC for NC મૂકી. હવે જેમની ગાતો સરખી છે બધો એક બાજુ લઈ જઈએ. 2 આ છે, 3 આ છે, બે એક બાજુ લઈએ. 3 -1 છે, 2 1 છે, અને બીજી બાજુ રાખીએ. હજુ 2n-4/4 પેલા નીચે રાખીએ. 2/3-1 આમ નીચે લઈએ. ચલો આને તમે ઉપર લઈ જાઓ એટલે આ જે ઘાતનું ચિહ્ન છે એ બદલાઈ જશે. 2n-4/4 3n-4/4 આને ઉપર લઈ જાઓ 2:1 into 3:1. બરાબર. ચલો હવે ગાતો સરખી હોય તો આધારનો ગુણાકાર કરી શકાય. If power are same, then we multiply the base. How can? So if a⁻m into b⁻m હોય તો તમે આને a into b⁻m લખી શકો. બરાબર. તો અહીંયા આપણે શું લખી શકીએ? 2 into 3n-4/4 that 2 into 3:1 2 into 3/6 is equal to 6:1. આ 6 બે સરખા છે તો ઘાતો પણ સરખી હોય. n-4/4 equal to 1, n-4 equal to 4, n equal to 3. જોઈએ ને કેટલું સાદું અટપટું છે. આ તમે સાદું રૂપ શીખી જાઓ ને તો બીજા બધા સાદું તમને એકદમ સામાન્ય જ લાગે. એમાં ઘણા બધા નિયમોનો જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. ગભરાઈ નહીં જવાનું. આ મને ના આવડે એવું પહેલેથી ધારી નહીં લેવાનું. એવું ધારી લેશો તો પછી નહીં આવડે. ચલો હવે 9મો ગણાવું છું. 9મો અને 10મો બે એક જેવા જ દાખલા છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 1 + x/2 - 2/x⁴ x ≠ = 0 નું વિસ્તરણ કરો. Expand using the binomial theorem 1 + x/2 - 2/x⁴. હવે તમને બ્રેકેટની અંદર કૌંસની અંદર 2 જ બધો આપ્યા હોય તો વિસ્તરણ આવડે છે, પણ આમાં 3 આપ્યા છે. તો તમે આમાંથી ગમે તે 2 પદોને અત્યારે ભેગા રહેવાના. ગમે તે 2 પદો, એવું નહીં હું લઉં છું 1 અલગ રહેવા દો અને પેલા 2 ને આમ રહેવા દો. x/2 - 2/x અને એટલે આને a સમજી લઈએ પ્લસ આને b સમજી લઈએ. a + b⁴. તો એ પ્રમાણે આપણે વિસ્તરણ લખીએ તો શું થવાનું? 4c0 4c1 4c2 4c3 4c4 સહગુણકો અહીંયા. પછી બંનેની ગમે એટલી ઘાત હશે એક જ થઈ જવાની, એટલે નહીં લખવાની. આની ઘાત એટલે આનો પાવર ધીરે ધીરે વધતો જશે. પહેલા 0 હશે, પછી 1 થશે, પછી 2 થશે, એમ કરતાં કરતાં છેલ્લે કેટલું થાય? 4 થશે. તો ચાલો આપણે પહેલા એ પ્રમાણે આનું વિસ્તરણ લખી દઈએ. તો જુઓ મેં એ પ્રમાણે અહીંયા વિસ્તરણ લખ્યું છે. હવે આમાં થોડી કિંમતો તમે જાણો છો. 4c0 4c1 ને 4c2.
તેના સિવાયની પણ અહીં મૂકવી પડશે. 4C2 4C3 પણ મૂકવી પડશે. તો એ બાજુમાં શોધીને આપણે મૂકી દઈએ. જુઓ તો બાજુમાં બધી કિંમતો મેં લખી દીધી છે. હવે અહીંયા મૂકતા જઈએ છીએ. તો આ 1 થઈ ગયું, આ 1 થઈ ગયું, આ 4, આ 9. ચલો 4C2 એટલે 6 છે. 6 into x by 2 minus 2 by x raised to 2. 4C3 એટલે 4 છે. તો 4 into x by 2 minus 2 by x ની 3 પ્લસ 4C4 એટલે 1 છે. x by 2 minus 2 by x raised to એ 3 પદો આવે ત્યારે ગમે તે બેને પહેલા ભેગા કરી દેવાના અને આટલે સુધી પહોંચી જવાનું. હવે શું કરવાનું? તો આનું પણ બધાનું સાદું રૂપ આપવાનું. આ તો 1 ઘાત છે એટલે સવાલ નહીં, સીધો કૌંસ છોડી દઈશું. આ સ્ક્વેર છે એટલે પણ એનું વિસ્તરણ કરી દઈશું. 3 ઘાત છે એનું વિસ્તરણ કરી દઈશું. જો સીધું આવડે તો બરાબર છે, નહીંતર આ રીતે 3C0 3C1 અને આનું પણ વિસ્તરણ કરી દઈશું. બરાબર, આખો મોટો થવાનો છે પણ એ રીતે આપણે વિસ્તરણ કરવું પડશે. તો 1 into 1 એટલે આ તો 1 થઈ ગયું. ચલો 4 ને અંદર ગુણી દો એટલે 2x minus 4 2 8 by x plus 6. આનું આપણે સાદું વિસ્તરણ જાણીએ છીએ a square plus 2ab plus b square. તો x square by 4 minus 2ab એટલે આ બેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 2 જ આવશે પ્લસ આનો સ્ક્વેર 4 by x. ચલો પછી ક્યુબનું વિસ્તરણ આવડતું બરાબર છે, નહીંતર એ બધી પ્રમેયથી કરી દેવાનું પણ આવડે છે. a minus b નો ક્યુબ તો 1 ક્યુબ minus b ક્યુબ minus 3ab 3 into x by 2 into 2 by x into a જે હોય એ મૂકી દેવાનું x by 2 minus 2 by x થઈ ગયું આનું વિસ્તરણ. પણ આનું આપણને સીધું નહીં આવે તો કંઈ વાંધો નહીં, આપણે આ જે લઈએ છીએ 4C1 4C0 ને બધું, તો x by 2 ની ઘાત પહેલા 4 લઈશું, આની 0 લઈશું. x by 2 ની ઘાત ધીમે ધીમે વધારતા જઈશું, પહેલાની ઘાત ધીમે ધીમે ઘટાડતા જઈશું. એકમાં પ્લસ, એકમાં માઇનસ, એકમાં પ્લસ, એકમાં માઇનસ, એ પ્રમાણે આગળ લેતા જઈશું. તો જુઓ મેં લખ્યું વિસ્તરણ. જુઓ 4C0 4C1 4C2 4C3 4C4. પછી x by 2 ની જુઓ મેં અલગ કલરથી લખી છે. 4 ઘાત, પછી 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. પછી 2 by x ની જુઓ એ અલગ કલરથી લખી છે. પહેલાં 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4. પછી જુઓ વચ્ચે માઇનસ હતું, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો જોયું વિસ્તરણમાં એ વિસ્તરણ આવ્યું પાછું. હવે 4C0 4C1 ની બધી કિંમતો ઉપર લખેલી જ છે, એ કિંમતો આમાં મૂકી દેવાના છીએ આપણે. બરાબર, પછી સાથે સાથે આ કૌંસ અંદર છોડતા જઈશું. જુઓ 6 આ ત્રણેયમાં ગુણી દઈશું, 4 આ બધાને ગુણી દઈશું. અહીં તો એવો કોઈ પ્રશ્ન છે નહીં. તો ચાલો એ પ્રમાણે આપણે આગળ કામ કરીએ. જો પદ મોટું થશે થોડો જગ્યાનો પ્રશ્ન થશે પણ મેનેજ કરીશું. અડધું લખીશું, અડધું ઉપર લખીશું તો આવશે ના, ઉપર જ લખીએ. હું ઉપર સાફ કરી દઉં. જુઓ હવે હું ચાલુ વિડીયોમાં લખું છું એટલે તમને થોડી વધારે ખબર પડશે. 1 plus 2x minus 8 upon x 6 આની ગુણી યારે 3 ના અડધા થઈ જાય પ્લસ 3 by 2x square minus 12 વત્તા 24 upon x square. બરાબર, ઓકે. चलो 4 2 8 થઈ જશે પ્લસ x³ by 3 માઇનસ 32 upon x³
ચલો 4 કરી -12 આને ગુણાશે એટલે -6x 4 3 જા -12 આને મલ્ટીપ્લાય ચલો 4 કરી -12 આને ગુણાશે પ્લસ 24/x ઓકે ચલો એનું કામ પૂરું થઈ ગયું હવે ભારે નથી 4c0 એટલે 1 આ 1 આનું x⁴ બાય 2 4 2 8 16 ચલો પછી માઇનસ 4c1 એટલે 4 into x³ by 8 into 2 by x में उड़ी है અને 8 4 નું 8 ઉડી જાય અહીં x² થઈ જાય એટલે આનું સાદુરૂપ ચાલે છે ને -x². ચલો પછી આ પ્લસ 4c2 એટલે 6 થતા 6 into x² by 4 into 4 by x². चलो x² उड़ी गया 4 उड़ी गया प्लस 6. चलो પછી આનું માઈનસ 4c3 એટલે 4 x by 2 અને 2 ક્યુબ એટલે 8 by x³ બરાબર 2 2 4 અહીંયા x² 8 2 16 upon x² -16 upon x so 1 1 16 upon x next to 4. ચલો હવે સરખી ગાતો વાળા પદો ભેગા કરી દઈએ એટલે આપણું ફાઇનલ સ્ટેપ આવી જાય. બોલો એ ધ્યાનમાં આવ્યું? એક ભૂલ કરી છે મેં, શાંતિથી શોધો તમે. ચલો હવે આપણે એવી રીતે ગોઠવીએ કે x ની ઘાત પહેલા વધારે હોય પછી ધીરે ધીરે ઓછી થતી જાય એવું ગોઠવીએ, અથવા x ની ઘાત પહેલી ઓછી લઈએ પછી વધતી જાય તો એમ ગોઠવતા વાંધો ગમે તેમાંથી ગોઠવો. ચલો પહેલે x ની વધારે ઘાત હોય એવું કરી લઈએ તો આ રહે એને નીચે લીટી દોરી દેવાની ને લઈને આવ્યા. ચલો x ની 4 ઘાત ભાગ્યા 1 એક જ છે એટલે કોઈ સવાલ નહીં. પછી x ની 3 ઘાત વાળું પદ બોલો. ખબર પડી તમને ભૂલ ગયા છે તો x ની 3 ઘાત ભાગ્યા 2 આવે ખરો ને? આને જુઓ એ અહીંયા 4 ગુણ્યા એટલે x³ by 2 અહીંયા. ચલો એક પદ આવી ગયું એની નીચે લીધી. પછી x² વાળા 2 છે, એક આ રહ્યું અને બીજું આ. પેલું 1/x² છે જુદું કહેવાય એ x ની -2 થાય. ચલો આ 2 છે એને આપણે ભેગા કરવા હોય તો રફકામમાં જ કરવાના, એ આવડા બધા દાખલામાં પછી ગંધાનું નહીં કરવાનું બરાબર. તમે 2 લસા લઈ લેશો એટલે 3x² - 2x² ભાગ્યા 2 એટલે કેટલા થયા? x² ભાગ્યા 2 બરાબર. ચલો x ની 1 ઘાત વાળા પદો છે આ છે x ની 1 ઘાત એટલે x આ 2 એટલે કેટલા થવાના? -4x. ચલો પછી x ની 0 ઘાત મતલબ કે x ના આવતો હોય તો 1 -12 + 6 1 + 6 7 અને -12 એટલે -5. ચલો પછી જેમાં 1/x આવતો હોય એવા લઈએ, છેદમાં x આવતો હોય એવા. આ 2 છે જુઓ -8/x + 24/x એટલે થોડું રફકામ કરી -8/x + 24/x 8 લસા લઈએ અરે x લસા લઈએ -8 + 24 એટલે +16/x. ઓકે છેદમાં x² આવતો હોય
પાછા આ 2 છે. ચલો 24 માઇનસ 16 એટલે પ્લસ 8/x પછી છેદમાં ઘન આવતો એવા પદો લઈ લો. આ એક જ છે મારા ખ્યાલથી, બીજું હોય તો નજર કરો. -32/x અને છેદમાં x ની 4 ઘાત આવતા એવા પદો લઈ લો. એક જ છે 16/x ની 4. નીચે એવી નિશાની કરતા જવાનું કે કંઈક ખામી હોય અથવા કોઈ જગ્યાએ પદ રહી જતું હોય તો આપણને ખબર પડી જાય. બોલો, ખ્યાલ આવ્યો? તો આ રીતે 3 પદોવાળું વિસ્તરણ આવે ત્યારે તમારે 2 પદો ભેગા કરીને કામ કરવાનું છે. જો આ જ દાખલામાં તમે આવું બી કરી શકતા હતા. આપણે આ રીતે હતું ને 1 + x/2 -2/x⁴. પણ તમે આ બે ભેગા લીધા તો બી ચાલે, કોઈ જરૂર નથી કે હું લઉં એ જ લેવા. આમ કરી ગણો તો બી ચાલશે, કઈ વાંધો નહીં. બરાબર, એટલે તમે એ રીતે ટ્રાય કરશો તો જવાબ બંનેનો સરખો જ આવશે. હવે સ્વાધ્યાયનો અંતિમ દાખલો છે, એમાં તમારે શું કરવાનું એવું તમને હિન્ટ આપું અને પછી તમને ગણવા માટે આપણે શું થાય. જો આવું છે 3x² - 2x + 3a² ક્યુબ છે એટલે થોડા પદો ઓછા થશે, સારું. પેલું 4 ઘાત હતી એટલે 5 પદો આવતા હતા, આમાં 3 છે એટલે 4 પદો આવશે. તો આમાં ગમે તે બે ભેગા કરી શકાય, પણ એવું કરજો આ બે જોડે લાવો. બરાબર, એટલે એમાંથી 3 કોમન નીકળી જાય, થોડુંક સારું થાય, બીજું કંઈ નહીં. અને -2x આમ કરવાનું. જો આને આખાને તમારે a સમજી લેવાનો અથવા x સમજી લેવાનો, આને y સમજી લેવાનો. x - y³ નો દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ કરવાનું. 3c0 3c1 3c2 3c3 એ રીતે શરૂઆત કરવાની. પેલું ક્યુબનું આવડે છે એ રીતે લખી ના દેતા, એને સ્પષ્ટ કીધું છે કે બાય યુઝિંગ બાયનોમિયલ થિયરમ, એટલે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને ગણો. તો આ રીતે આપણું આ પ્રકરણ પૂરું કરીએ છીએ. આમાં ઘણા બધા મોટા મોટા પદો આવતા હતા. આજુબાજુ 5મા 6મા ભણતા છોકરાઓને બતાવીએ તો ગભરાઈ જાય છે કે આવડું મોટું પદ આવે છે, પાટિયામાં માતું એ નથી, આ તો શને યાદ રહે. તો તમારે કહેવાનું મને યાદ નહીં થાય. આપણે કે યાદ રાખીએ છીએ. ગણિતમાં યાદ રાખવાનું ઓછું હોય, સમજવાનું કે આ શાના પરથી આવ્યું, કયા નિયમથી આવ્યું, એ સમજો એટલે પછી કશું યાદ રાખવાનું આવે. ઓકે, તો ચાલો આપણું 8મું પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ. પ્રેક્ટિસ થોડી કરજો. JEE-માં પણ આ પ્રકરણ છે, એમાં થોડાક વધારાના મુદ્દાઓ પણ એમાં એડ થતા હોય છે, તો એ પ્રમાણે તમે જોઈ અને તૈયાર કરી શકો એવું છે. તો આ રીતે આપણું 8મું પ્રકરણ ખૂબ જ સારી રીતે પૂરું કર્યું છે. તૈયાર કરી દેજો. ટેસ્ટનું કંઈક આપણે આયોજન કરી લઈશું. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.